गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે થોડું ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે બધાને હેપી ગણેશ ચતુર્થી ગણપતિ બાપા મોરિયા આજે છે ગણેશ ચતુર્થી એટલે કે બધાના ઘરે છે ને લાડવા બનવાના જ છે એમ આપણી ઘરે પણ લાડવા બને છે અને ઘણા બધા લોકોએ છે ને ગણેશ સ્થાપના કરી નાખી છે ને પ્રસાદી લઈ લીધી છે પણ અમે દર વખતે ગણેશ ચતુર્થીએ છે ને બપોરે લાડવા બનાવી તમે ક્યારે બનાવોની કોમેન્ટમાં કહેજો તો જો આ બાજુ લાડવા માટે છે ને મુઠિયા રેડી કરી નાખ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ એક તહેવાર એવો છે કે નિરાંત વાળો હોય છે એવું કેમ હશે કેમ નિરાંત વાળો? જો ગણપતિ હોય ને એનું આગમન રાતે કરે બધા 2 વાગે 3 વાગ્યા લગી બધા જાગ્યા હોય ડેકોરેશન ને એવું બધું કરતા હોય તો એની આરતી ગણપતિની છે ને સવારે 9 વાગે 10 વાગે 8 વાગે એમ નિરાંતે થાય એમ એવું કેમ હશે બધા જેન્ટ્સ ને એ લોકોને બધાને કરી હોય ને તો એ લોકો ટિફિન લઈને છે ને પેલા વહેલું મુહૂર્ત લઈ લેતા હોય પણ આપણે આ જાય શેરીમાં જે મોડું મુહૂર્ત છે ને 11 વાગ્યાનું ઈ એવું છે એમ હોય પછી ગોર દાદા ને મુહૂર્ત પ્રમાણે ટાઈમ હોય ને એ રીતના ગોર દાદા ટાઈમ આપે હવે તો બાયુના મુહૂર્ત નવરાય પ્રમાણે એવું બધા કરે છે ભવાની રીતે ગણપતિની આરતી સૌથી પહેલા જ થતી હવે તો એવું છે ગાઈઝ કાંઈ નહીં ચાલો આપણી ઘરે સુરમાના લાડુ બનવાના છે ગળમાં તો એની રેસીપી થોડીક આપીશ બીજું એ કે ભાઈ ટ્રીટ રિસોર્ટના વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો બહુ ધમાલ મસ્તી કરી 2 દી અહીંયા આવ્યા ને તો એમ લાગે છે ગરમી હોય ને એવું નથી લાગતું એવું તમને કાલે આવી નથી કેટલી ગરમી થાય છે ટ્રીટ રિસોર્ટમાં મજા આવી ગઈ બહુ બધા લોકોની બહુ સારી રિસોર્ટ વાળા વિડીયોમાં કોમેન્ટ આવી છે તો દિલથી સોરી મેં બધાની કોમેન્ટ વાંચી છે પણ એનો રિપ્લાય નથી આપ્યો તો જે પણ તમારા સવાલો જવાબો હોય ને એ આજના વિડીયોમાં કહી દેજો એટલે કાલ તમારા બધાના સવાલના જવાબ આપી દઈશું હું કેવું તારું મમ્મી કેમ ગયા મમ્મી ને રિશિવ ગયા આરતીમાં એટલે 2 ગયા આરતીમાં રિસીવ ને થવાનો ટાઈમ હોય ને હોવાનો ટાઈમ હતો પણ મમ્મી લઈ ગયા છે થાય એમ કરવું એવું છે તો કાંઈ નહીં મમ્મી આવે ને તો મમ્મીને મળશું મમ્મી કે રિશિવભાઈનું કેવું ગયું આરતીમાં બાકી રિસોર્ટમાં તો જોરદાર એને 2 દી સાથ સારો આપ્યો એને રેમાં રાખતો હતો વાંધો નહોતો આવતો થઈ જતું તો નીંદર તો લાડવા બનાવવાની પ્રોસેસ કહી દે હાલ સૌથી પહેલા શું કરવાનું હોય જો મુઠિયા તળ નાખ્યા છે હવે મિક્સરમાં થોડું પેલું કરતી જાય ને ચાળતી જાય આ બનાવ્યા હે ને એ તો કહી દે લોટ ના લોટ પેલા ભાખરી બનાવી કે ભાખરીના લોટના ઓકે ભાખરીના લોટમાંથી આ મુઠિયા રેડી કર્યા છે અને હવે આને છે ને મિક્સરમાં ક્રશ કરવાના છે ને એટલે એકદમ મસ્ત ઝીણું થઈ જાય તો ચાલો લાડવા બનાવીને તમને બતાવ્યું હતો ને એને છે ને જો આ રીતના છે ને મિક્સરમાં નાખીને ક્રશ કરી નાખ્યો તો સોનલે તો બતાવી દઉં કેવો ઝીણો સુરમા જેવું થઈ જાય તો જો આ રીતના અને ઝીણું સુરમું થઈ જાય પહેલા બધા કઈ રીતના બનાવતા ખબર છે ભાખરી બનાવતા ભાખરીને સોળે અને પછી એને એવી જારી આવતી એમાં હવાલા જેવું એમાં સાળતા અને પછી પાછા સાળીને બનાવતા હવે ડાયરેક્ટ આ રીતના બનાવે મીઠા ક્યાં લાગે વધારે ખબર ભાખરી વાળા જ લાગે ના એમ તો વાય લાગે કારણ કે ધીમા ગેસે કરવી કે એટલે મીઠા જ લાગે મતલબ આ એકદમ ઝીણું થઈ જાય મિક્સરમાં કરવી એટલે ઓકે જો સોનલ આ બધું સાળીને રાખે મમ્મી આવશે ને ત્યારે પાક લેહે તો મમ્મી આવે ને ત્યારે જ મમ્મીને મળી ગયા અત્યારે બપોરના 12:30 અને મમ્મી આવી ગયા છે આરતીમાંથી તો મમ્મી આરતીમાં કઈ રીતના રેમો રીશું રમતો તો ત્યાં એવું તો વાંધો નતો ડીજે થી બીવે છે અવાજ આવે છે ને એટલે તો જો હાલો ગળનો પાક લેવાનો છે લાડવા બનાવવાના છે મસ્ત મજાના તો મમ્મી છે ને ગળનો પાક લેવાની તૈયારી કરે છે હવે રિસીવ આવી ગયો છે શું છે રિસીવ હે ક્યાં ગયો તો તું ક્યાં ગયો તો ફોન લેવો છે ક્યાં ગયો તો ગણપતિએ ઢોલ કેમ વાગતા રિસીવ એમ વાગતા હતા ઢોલ ધમ 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 કેમ થતું તું હે પાક લેવા માટે છે ને સૌથી પહેલા તમારે ઘી નાખી દેવાનું છે તો મમ્મીએ ઘી લઈ લીધું છે અને ઘી નાખે છે ગળમાં ચાલો પાક આવી જાય ને પછી મળી આવી ગયો છે આ રીતના બબલ થવા મળે ને એટલે પાક આવી જાય હવે છે ને એ પાક આમાં મિક્સ કરવાનો છે ને આપણે શું કહેવાય પાક આવી ગયો તો અને પાક છે ને એ મિક્સ કરી દીધું છે સુરમામાં તો મસ્ત મજાના લાડુ બનવાના છે તો ચાલો બધા લાડવા વાળવાની તૈયારી કરે છે ને આમાં આપણે છે ને રૂપિયો નાખવાનો છે અંદર
એ રૂપિયો કોને નીકળે મમ્મી? જેને આવે એને જો નાખે. જેને આવે ને નીકળે. જો મમ્મીએ રૂપિયો નાખી દીધો અને ભાગશાળી હોય ને એને નીકળે એમ કહેવાય. તો જોઈ છીએ આ રૂપિયો છે ને કોને નીકળશે. તો ગણેશ ચતુર્થી છે ને તો ગણપતિ બાપાને લાડવા તો જારવા જ પડે. તો જો લાડવા જારવા હું ને રિસીવ બેસી ગયા છીએ. પહેલા આપણે દીવાબત્તી કરીએ અને પછી દાદાને લાડવા જારીએ અને પછી પ્રાર્થના કરીએ કે બધાને સુખ સમૃદ્ધિ આપે, શાંતિ આપે એવી. હાલો આપણે હવે કરી નાખીએ દીવાબત્તી. તો દાદાને લાડવા છે ને જારી દીધા છે. રિસીવને પાણી ઢોળ્યું હોય ને તેને આમ કરવાની મજા આવે. હાલો રિસીવ જે કરો. જે કરો રિસીવ. હાલો જે કેમ કરવાનું? પેલા જે કરો. હાલો પછી વગાડજો. જે કર રિસીવ. હાલો જે નહીં મને એક ટંકોરી વગાડવા દો. તો ચાલો હવે આપણે છે ને બધા ઘરમાં બેહીને પ્રસાદી લઈ લઈએ દાદાની. તો હવે બધા ભેગા મળીને છે ને હવે પ્રસાદી લઈ લેવું. અને કોના કોના લાડવા ફેવરિટ છે ને કોમેન્ટમાં કહેજો. મેં ને પપ્પાએ તો પ્રસાદી લઈ લીધી ને રોહિતને થોડુંક કામ હતું ને બહાર ગયો છે એને મોડું થાય. પણ આની અંદર રૂપિયો નાખ્યો તો નહીં કોઈને નીકળ્યો કે નહીં. સોનલને પૂછી લઈ. સોનલે આજ લાડવા ન ખાધા પહેલી વાર. કેમ ન ખાધા કોને ખબર. તો જો હજી એટલા લાડવા વજ્યા છે. લાડવા ખાધા કે નહીં પછી ખાય એમ. તો આમાંથી કોઈ રૂપિયો નીકળ્યો કે નહીં? હજી નથી નીકળ્યો. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. કોને નીકળે છે ને આપણે જોવાનું છે. 5 વાગી ગયા છે અને આ બાજુ જો સોનલ છે ને ફ્રી થઈને બેહી ગઈ. ફ્રી થઈ ગઈ. બધા કપડા બપડા બધું હકેલો થઈ ગયો. કેટલો ટાઈમ લાગ્યો હકેલો કરતા? એમને 1.5 દી થયો, 1 દી થયો, કેટલા દી થયા? સવારે થયા. અને બહુ બધા લોકો છે ને ભાઈ રિસોર્ટ વિશે પૂછ્યું હતું કે કેટલા રૂપિયા થયા. ની તો 22,000 રૂપિયા થયા હતા રિસોર્ટના. અને તમારે લોકોને બીજું કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો, હું એનો જવાબ આપી. બાકી જો રિસીવને છે ને અત્યારે અહીંયા જમે છે ને તો ટ્રેન આપી છે અને ટ્રેનમાં છે ને સેલ નાખવાની ટ્રાય કરે. જો સેલ લઈ લઈ. જો ભાઈ મૂકતો નથી. હવે લઈ લીધો. જો હાલે નહીં. તો હવે જોઈજો હવે પાછો છે ને અહીંયા ટ્રાય કરશે. આની અંદર સેલ નાખીને ગાડી ચાલુ કરવાનું. જોયું એને તરત ખબર પડી જાય કે આ વસ્તુ કરવાની. હું સેલ નાખતો હતો ને ત્યારે નિરખીને જોતો હતો એટલે એને આવડી ગયું એવું છે. ચાલો આ બાજુ મમ્મીની શું કરે છે તો છે ને ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. તો મમ્મીને આપણે પૂછ્યું કે ગણેશ ચતુર્થી છે તો ગણપતિના કેટલા નામ તમને આવડે છે? મમ્મી ગણેશ ચતુર્થી છે તો તમને કેટલા નામ આવડે છે ગણપતિના? તો બધા અલગ અલગ નામે બોલાવતા હોય. હા ગણપતિ બાપા ને વિઘ્ન હર્તા ને પાર્વતી ના પુત્ર ને એવું બધું અલગ અલગ. બીજા બહુ કઈ નથી આવડતું. તો હું એક કહી દઉં ગજાનન. અને તમને લોકોને આવડતા હોય ને તો કોમેન્ટમાં લખજો ગણેશજીના નામ બીજા. બાકી જો આ બાજુ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને રોહિત નાસ્તો કરવા બેસી ગયો. તને આવડે છે ગણપતિના કોઈ નામ? હું વિનાયક. હા પછી ગજાનંદ. હા સુખરતા. વાહ ભાઈ વાહ. રોહિતને વધારે ઝાઝા આવડે છે. તો ડીશમાં કેમ નો લીધી વેફર? ચિંતામણી કા રાજા. અને ગાઈઝ આ વખતે પ્લાન એવો બને છે કે મુંબઈ લાલબાગના દર્શન કરવા જાય. જો ટાઈમ મળશે ને તો જવું છે મુંબઈ. ટ્રાફિક બહુ હોય પણ 4 કલાકમાં તો દર્શન થઈ જ જાય. સેટિંગ કરવું પડે. ત્યાં કોક હોય ને ડાયરેક્ટ દર્શન થઈ જાય એવું તો ક્યાંય હોય નહીં. લાલબાગમાં એવું સેટિંગ કઈ થાય નહીં. તો ગાઈઝ તમે લોકો કહેજો. મારી ઈચ્છા બહુ છે કેટલા ટાઈમથી. કારણ કે મારો જે ફોન મને જે લોકો મળે ને ત્યારે જોવાનું કે મારા સ્ક્રીન ઉપર જ છે ને લાલબાગનો ફોટો છે. અને મેં જ્યારે ફોન લીધા ને તેણે ત્યારથી છે પણ હું હજી લગીમાં દર્શન કરવા નથી ગયો. તો આ વખતે ટાઈમ મળે સેટિંગ થાય ને તો લાલબાગના દર્શન કરવા જવાનો પ્લાન છે. તમે લોકો પાછા કોમેન્ટમાં કહેજો કે લાલબાગના દર્શન કરવા જવાય કે ન જવાય. તારું શું કેવું? એવું છે તો બનાવીએ કાંઈક પ્લાન. અત્યારે છે ને રોહિત ઋષિ વાટું છે ને ઢોલકું લઈને આવ્યો છે. તો તમે લોકો સજેસ્ટ કરશો આ ઢોલકું સારું કે ઓલું ઢોલકું સારું? તમારું શું કેવું પપ્પા? તો નોય હારું ને પણ કેમ? ઓલું વાગે ઈ હારું ને. આ વાગ્યા તો ખરા જ અને લાઈટ થાય પણ સેલ પૂરા થઈ જાય પછી નહીં થાય. વગાડા નહીં રાખે ઈ તે. હા આને કઈ વગાડતા આવડતું નથી. અને અત્યારે જો રિસીવને છે ને સાબુથી રમવાતા રિસીવ આ રીત. અરે આ કઈ કામનું લાગતું નથી એટલે બધું લાઈટ નથી બતાવતા. ક્યાં વાગે? ના જો ગાઈસ લાઈટ વાળું ઢોલકું આવે આવું આવે. વાગતું કેમ નથી? આવું જ વાગે. તો જો આ ટાઈપનું ઢોલકું છે. સેલ નીકળી જાય આમાં. પાછું સેલ નીકળી જાય. આ હાથ વાળું હોય છે કાંક
એવું કઈ ન હોય હે એવું કઈ ન હોય તો આ ઢોલકામાં કઈ સમજણ પડતી હતી. આ ભાઈ જો વગાડવા આવી હોતે ગયા. તમને તગાર વાળું હોય ને એ લઈ હા એ જ લેવાય. વાલ પર લઈ ગયેલ. એ કેટલા ના આવે જેટલા નો આવે એટલું. તો એ લેતા આવી. ચાલો આ ઢોલકામાં છે ને કઈ મજા ન આવી. સ્ટાર્ટ તો કર્યું આ કેટલા લાવ્યું? 300 ભાઈ એમનો છે. એટલે લાવ્યા નથી અમે. કઈ સ્ટેશનરી બાજુમાં હોય ને ત્યાંથી એને કીધું જોવા આપો. જોયું જો એને ખબર છે આ ઢોલકું છે અને વગાડવાનું જ છે. જોયું સાકુ કઈ જુઓ. સાકું પાછું મૂકીએ એવા. અત્યારે છે ને ઢોલકું આપણે ચેન્જ કરીને આવી ગયા છીએ. જો મોટામાં મોટું ઢોલકું એટલે કે મારી પાસે જ્યારે મારી ઉંમરમાં હતું ને એ લઈને અત્યારે વૈયો એ અત્યારે રિસીવને અવળું આપ્યું. અવળું મારી પાસે હતું મમ્મી. હા એ છે અગર મને તેમ હતું કે આપણું પડ્યું હોય છે હજી મારું. કારણ કે અમે જે લીધું હતું ને એને કાંઈ એટલે કાંઈ નહોતું થયું. કેટલા વરસ આપ્યું. આ તો જો કે એટલું બધું ટકશે નહીં. આ એવા હવે ન આવે પેલા જેવા. છે ને ઓલું લોખંડનું તગારા જેવું. તગારાનું જ હતું ને એની માથે ડીશે એટલી મજબૂત હતી. આમાં તો સામું તરત દેખાય છે. અને મમ્મી ગયા હતા માર્કેટ તો ત્યાંથી હું સામાન લઈને આવ્યા મમ્મી. બસ આ જો એટલે લાવ્યા. જો એટલું લાવ્યા શાકભાજી. 2 ગાજર ખાલી અને બાકી બધું ગુવાર ને એવું. ને આ બાજુ સોનલ છે ને સાંજની જમવાની તૈયારી કરે. શું બનાવવાનું છે? ભાખરી તુરિયાન શાક અને બીજું બીજું કાંઈ નહીં. ચા. દૂધ દૂધ ન ખવાય, તો ચા ખવાય. રોંઢે પીધો નહીં. તો એ શું છે? તો જો આ બાજુ છે ને સાંજની જમવાની તૈયારી થાય છે. અને 2 દી મમ્મી બહુ શાંતિ હતી. કાંઈ વિચારવાનું જ નહીં શું ખાવાનું છે. તો હું કહું છું, કાંઈ હું ઉપાધિ નથી. તમારે શાંતિ હતી એમ? અમારે શાંતિ અમારે પછી 3 જણા હોય જે કરીએ અમે હા. બપોરે ભજીયા કરી નાખ્યા હતા. હા તે શું કીધું કે ગમે ત્યાં જાય ને ઈ બાઈની ઉપાધિ જ નહીં, હું બનાવશું એવું હા કાંઈ એ એમ. કાંઈ ઉપાધિ નહીં. એ તમારે ટાણે ને ટાણે શું કહેવાય તૈયાર મળી જાય. તૈયાર મળી જાય. કાંઈ ઉપાધિ નહીં. ખાઈને હુઈ જવાનું. પણ અહીંયા ખાવાની મમ્મી બહુ એટલે બહુ આઈટમ હતી. એમ કન્ફ્યુઝ થઈ જાવ ખાવું હું એમ. તો જે ભાવે ઈ ખાઈ લેવાય એવું હોય. એક દીક પેંડા હતા. હા તે હશે. પેંડા ને એવું બધું. એ દૂધના પેંડા આપણા આ મંડળીના ખાઈ એવા નહોતા, ડીસા પેંડા હતા. હાવ મોળા હતા. આ મોળા હતા ને રીસી વાટું મેં કીધું ને શીરો બનાવી દો. તો એને એમ કીધું કે શીરો બનાવી દો મસ્તીનો ઈ કે રવાનો એમ. તો આ કે રવાનો નથી ખવડાવો કે રવાનો શીરો સારો નહીં. ખાંડ આવે ને તો એને કહેવાય ને ગળ નાખે. ગળનો બનાવે. ગળનું પાણી થોડું હાલે ને. હા ગળનું પાણી હાલે ઓલો નહીં. કર્યો હોય ને ઘઉંના લોટનો હમ. તો થાય. હા એ કીધું હોત તો થાત. એની પાસે રોટલી લોટ હોય એનો બનાવી દે. સામાન હતો જ ને. હા, અમારે- ખીચડી એને ભાવતી જ હતી ત્યાંની. હા ખીચડી ખીચડી હારી બહુ મસ્ત બનાવતા હતા. કાંઈ નહીં હવે રિસીવ છે ને પપ્પા અને રિસીવ ટેરિસ ઉપર ગયા છે. નીચે આવે ને એટલે એને ઢોલ બતાવી. કદાચ દાંડી મારે બદલાવા જવાની થાય એવું લાગે છે. કેમ લાગે? થોડીક મોટી લ્યો થારવા કદાચ પતલી છે અને આ વાકી વાળા છે કદાચ બટકી જાય છે. હમણાં પેલા રિસીવ આવે ને પેલા ટ્રાય મારી લઈ. પછી એકવાર એવું લાગશે ને મને એમ હતું કે મોટી દાંડી છે ને તેને મોટી પડે એટલે હું નાની લાવ્યો. ના, ના. તો હવે પાછી મોટી દાંડી લેવા એમના જાય. અત્યારે આ લીવ જ રાખે ને ઓલી લઈ લેવાય એમ. એવું કરવું છે. ડબલ નો આપે? ડબલ નો આપે ને. એટલે વેસાતી લઈ લેવાય ને આ આ વેસાથી હાલે પણ આ દાંડી પેલા જેવી નથી આવતી. આમ કરો ને ત્યાં બટકી જાય. અમારી વખતે એવી લબ્બર ની આવતી ને આખી લબ્બર ની આવતી. આમાં પોરો ગમે એમ વાળવો ને. હા આમાં પોરો થાય. આ વચ્ચે નાખ્યો ને આની આ બોલની અંદર પોરવી દેતા. તોય તૂટતી નહીં. અને હવે તો એવું છે મમ્મીની ગણપતિની આરતી કરવા ગયા હતા. શું હતું મમ્મી આરતીમાં? હું શાક લેવા ગઈ હતી. નહોતા ગયા આરતીમાં? સોનું. તો રિસીવ ગયા હતા. ઊંધિયું દેતા. ત્યાં હું રિસીવ શું કરે ત્યાં આરતી મંડપે? નિશિવને બેહવા જાવું હોય એમ નીચે રખડવા જાવું હોય થોડીમાં. ધૂળમાં. હા અને પછી એમાંથી ફૂલવાડી પછી છોકરા બધા ઢોલ વગાડે ને ન્યાય ગયો ને પછી આ બાજુ છોકરી છે એનું ઢોલકું લઈ લીધું. હા. એને વગાડવા નતું દીધું. બે દાંડિયું લઈને વગાડતો હતો. એવું હતું એમ ને. તો જો ગાઈસ હજી એવડું એવું છે ને ઢોલ શું કહેવાય એ નથી ખબર. ત્યાં ઢોલ લેવો પડે. હા મી તોય વગાડે. અને પછી તાળીયું બાળીયું પડે ને જેને સામું જોવે. એવું છે એમ ને. ચાલો હવે ઢોલનું છે ને આપણે રિસીવ આવે ને ત્યારે જોવું કઈ રીતના. ભાઈ આવી ગયા છે અને એને જો ઢોલ બતાવ્યો આપણે. દાંડી ગયા. હવે હું લઈમ હે દાંડી ગોતી ગઈ આગળ. એને ખબર છે કઈ રીતના વગાડવાનું. તો જો રિસીવે પેલા તો દાંડી પકડી લીધી છે. હવે અહીંયા આવે છે કે નહીં ઈ જોવાનું છે. જો જો વાહ વાહ રિસીવ જો લઈ લે બીજી દાંડી તો લે. આગેથી પણ બીજી દાંડી તો લે. લે ઉજી ઢોલ વગાડે વગાડ વગાડ. લે લે થોડો. અરે વાહ
કેમ લાગે દાંડી મોટી લાવી જોઈએ? નહીં. એમ તો હાલે આ હા મોટી મેળવણી જે આપણે મોટી પડશે કા એટલે તા નાની લાવ્યો. એ મોટી લઈ લેવા ખાલી હા પોર હાલે એટલે તો હું નાની લઈને આવ્યો તો અને પકડવામાં ફાવે ને એટલે જો ઋષિભાઈ ને ઢોલ વગાડવાની મજા આવી ગઈ છે. જો જો જી હે? આમ બીક લાગે અવાજ આવે અગાઉ બંધ કરી દે. એમ વગાડવાનું હોય હે ઋષિ? ઢોલ કેમ વગાડવાનો? લે જોયું કેવી ખબર પડી? પાસે લઈ ગયો એમને એને ખબર કેવી પડી? પાસે લઈ ગયો એમ. હા હા ઋષિ ઋષિ હાલે જો ઋષિ બીજો ઢોલ આપો હાલે. એમ તો એને બધું આવડી જાય. આપણે ગાડીનો કાચ ખોલવી ને ત્યારે ખબર પડી જાય અહીંથી ક્લાસ ખુલે છે. જોયું? હવે આમાં મચા રાખશે ઋષિભાઈ ને થઈ ગયું ઢોલનું. હવે ઋષિ તારે રોજ સવારમાં જવાનું આરતી ઢોલ લઈને ઢોલ વગાડવા. હા બેઠા બેઠા વગાડ્યા રાખવાનું. હા 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 ઋષિભાઈ તો જો ઢોલકાને છે ને ઊંધું કરી નાખ્યું. જોઈ લીધું ઊંધું કરીને. એકવાર ઊંધું કરીને બતાવ્યું ને તો ઊંધું કરીને જોજો. હવે છે ને ધીરે ધીરે માંથી છે ને ફાસ્ટ જો ઋષિ હાલે જો અહીંયા વાગી જાય ને કે બધું કઈ ખાવાનું ન હોય. જોયું? એને ખબર છે ઢોલ ઊંધો ન કાય એ સીતોય કરશે અને પછી વગાડશે. જો બળ જો વાહ વાહ એ વાહ વાહ. જો બે દાંડી લઈને છે ને ભાઈ ના ના એક લઈને એક મૂકી દે એમ કરે છે આ તો. બે હાથમાં દાંડી લેવાની હોય. હા વગાડો હવે. જમીન છે ને સીધા છે ને ગણપતિ આવ્યા હતા ને અમારા એરિયામાં ત્યાં જોવા ગયા હતા તો બહુ મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. તો કાલનો વ્લોગે એન્ડ કરવાનું ભૂલી ગયો તો બીજા દિવસે સવારે છે ને વ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને એ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.